હેલો, તો કેમ છો મિત્રો? એકચ્યુઅલી તમને લોકોને બધાને નવાઈ લાગતી હશે કે હું આ હિન્દીની જગ્યાએ ગુજરાતીમાં વ્લોગ કેમ બનાવું છું. એકચ્યુઅલી હું એટલા માટે ગુજરાતીમાં વ્લોગ બનાવું છું કે આ વખતે મને ટ્રાય કરવી છે કે હું હિન્દીની જગ્યાએ ગુજરાતીમાં વ્લોગ બનાવું તો કેવો રિસ્પોન્સ આવે છે. તો આજે અમારી ટ્રીપ ચાલુ થાય છે. એકચ્યુઅલી આજે તો બીજો દિવસ થઈ ગયો છે. ક્રૂઝમાં અમે આવ્યા છે. 28 માર્ચથી 30 માર્ચ સુધીની ક્રૂઝ છે, જેન્ટિંગ ક્રૂઝ છે અને એ ઓપરેટ કરે છે ડ્રીમ ક્રૂઝ. એકચ્યુઅલી સિંગાપુરમાં જેટલા પણ ટુરિસ્ટ આવે છે એ ટુરિસ્ટ તો હંમેશા એવું પ્રિફર કરે છે કે 3 નાઇટ 4 ડેઝ ક્રૂઝ યા તો ફિર 2 નાઇટ 3 ડેઝ ક્રૂઝ અમે લઈએ અને મોસ્ટલી લોકો લે છે. એકચ્યુઅલી બહુ થોડી સસ્તી હોય છે અને આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે પણ ક્રૂઝ કેવી રીતે લઈ શકો છો. સિંગાપુરમાં કેટલી કંપનીઓ છે જે ક્રૂઝ ઓપરેટ કરે છે અને કઈ જગ્યાએ લઈ જાય છે કે 2 નાઇટ 3 ડેઝ હોય તો ક્યાં, 3 નાઇટ 4 ડેઝ હોય તો ક્યાં, અને તમારે કશે નથી જવું તો તમારે એના માટે પણ ઓપ્શન છે અને એ બહુ જ સસ્તા હોય છે. તો અત્યારે અમે આવ્યા છે ડ્રીમ ક્રૂઝ પર. જેન્ટિંગ ક્રૂઝ છે એનું નામ, અને એ કેવી રીતે અને ક્યાંથી ઓપરેટ થાય છે હું તમને એ બધી જ ડિટેલમાં માહિતી આપીશ. એકચ્યુઅલી આજે તમારે ક્રૂઝ હોય ને તે તમારે ક્રૂઝ માટે તમારે આવવું પડે મરીના ક્રૂઝ સેન્ટર, અને એ તમારે પહોંચવું હોય ને તો તમારે ગમે ત્યાંથી રેડ લાઇન પકડવાની હોય છે. મરીના સાઉથ પિયર આવવાનું હોય છે, જે લાસ્ટ સ્ટોપ છે રેડ લાઇનનું. ત્યાંથી ઉતરીને તમારે 10 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ કરશો ને એટલે તમને આ મરીના ક્રૂઝ સેન્ટર દેખાશે અને એ સેન્ટરમાં આવીને તમારે બોર્ડિંગ કરવાનું છે. એકચ્યુઅલી આ ક્રૂઝનો જે ટાઈમિંગ હોય છે તે બોર્ડિંગ એટલે માની લો કે ચેક ઇન સ્ટાર્ટ થશે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી રહેશે અને તમે જેટલા જલ્દી આવી શકો એટલું જલ્દી તમારે ચેક ઇન કરવાનું છે. તમે લગેજ પણ લાવી શકો છો અને લગેજ તમે 2 લાવી શકો છો અને એમાં કોઈ વજનની લિમિટ નથી હોતી, પણ તમે 3-4 ડેઝ માટે તમે કેટલો સામાન લાવશો એટલે તમે જે 10-15 kg તમારું બેગેજ હોય તો પણ તમારું ઇનફ છે એટલું. અને એક વસ્તુ એ છે કે તમે જેટલું જલ્દી ચેક ઇન કરશો ને એટલું જલ્દી તમને અંદર ક્રૂઝમાં આવવા મળશે. હવે આ જે ટિકિટ તમારે કેવી રીતે પરચેસ કરવાની છે એ ઓનલાઈન હોય છે. એ તમારે આ જે ડ્રીમ ક્રૂઝની જે ઓફિશિયલ વેબસાઇટ હોય તે પરથી પણ તમે લઈ શકો છો અને તમે આ ટિકિટ તમે કોઈ પણ એજન્ટ પાસેથી પણ લઈ શકો છો. પણ હું તમને પ્રિફર કરીશ, એજન્ટ તમને પાસેથી ફીસ લેશે એના કરતાં તમે જાતે જ ઓનલાઈન બુકિંગ કરી શકો છો. તમને જોઈએ તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, ત્યાંથી તમે ઓપરેટ કરી શકો. અને બીજી પણ કંપની હોય છે અહીંયા, એક જ કંપની નથી, એક રોયલ કેરેબિયન પણ છે જે પણ બહુ ફેમસ છે. એ ખાલી એ તમને ઇન્ટરસી નથી લઈ જતી. ઇન્ટરસી એટલે કેવું કે તમારે કસેથી આવી રીતે સિંગાપુરથી ઉપડે અને મલેશિયાના ઇન્ટર વોટરમાં રહીને ફરીને રાઉન્ડ મારીને પાછા સિંગાપુર આવી જાય. એમાં તમને કશે પોર્ટ કરવા નહીં મળશે. જ્યારે 3 નાઇટ 4 ડેઝમાં તમે ફુકેટ જઈ શકો, તમે મલેશિયા જઈ શકો, તમે પિનાંગ જઈ શકો અને ત્યાં આગળ તમારે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો રહેશે અને પાછું તમને ક્રૂઝમાં બેસીને પાછા સિંગાપુર આવવાના હશે. તમે વન વે નહીં લઈ શકો કે તમે ભાઈ સિંગાપુરથી તમે પિનાંગ ચાલ્યા ગયા ક્રૂઝમાં અને પછી પાછા તમે આવો જ નહીં, એવું નહીં થશે. અને જે તમારી કન્ટ્રીના પાસપોર્ટ હશે એના હિસાબે તમારા વિઝા પણ ચેક થશે કે તમે વિઝા તમારા બરાબર છે કે નહીં. તમારે થાઈલેન્ડના તો અત્યારે વિઝા ફ્રી થઈ ગયું છે ઇન્ડિયનો માટે, એટલે એને પણ વિઝા લેવાની જરૂર નથી. મલેશિયાના માટે પણ વિઝા લેવાની જરૂર નથી. એટલે તમે આરામથી ઇઝીલી ફરી શકો છો. હવે તમને એ જણાવી દઉં કે અહીંયા કઈ વસ્તુ છે અને કઈ એક્ટિવિટી છે જે ફ્રીમાં હોય છે. અહીંયા એટલી બધી એક્ટિવિટી ફ્રીમાં હોય છે. સ્વિમિંગ હોય છે, ખાવાનું હોય છે, બ્રેકફાસ્ટ લંચ ડિનરની 2 હોટલ્સ છે. એક 16 ફ્લોર પર છે અને એક છે 7 ફ્લોર પર, 7 કે 8 ફ્લોર પર છે. એક ચાઇનીઝ છે અને એમાં ઉપર છે 16 ફ્લોર પર ઇન્ડિયન જૈન ફૂડ બધું જ મળશે અને વેસ્ટર્ન ફૂડ પણ મળશે. તો તમે એ પણ તમે ટ્રાય કરી શકો છો. અને જો મેં તમને આગળ જણાવ્યું તેમજ કે અહીંયા એકચ્યુઅલી નથી જણાવ્યું, એકચ્યુઅલી તમે જો આમાં 3 ટાઈપના રૂમ હોય છે. તમે એક ઇન્ટિરિયર રૂમ લઈ શકો છો જેમાં કોઈ વિન્ડો નથી હોતી, એટલે તમારે અંદર ખાલી સૂવા માટે બરાબર છે. પણ જો તમને કોઈ સફોકેશન કે એવું કંઈ હોય, અંધારું લાગતું હોય તો તમને એ રૂમ તમે અવોઇડ કરી શકો. પણ એ રૂમ બહુ જ સસ્તો હોય છે. એ લગભગ તમને કહું તો $300 જેવા મળી જશે. $300 એટલે 18-19-20 હજારમાં મળી જશે. બીજી ટાઈપનું છે ઓશિયન વ્યૂ. ઓશિયન વ્યૂમાં શું હોય છે કે તમને એક થોડું મોટી વિન્ડો હોય છે જેમાંથી તમે સમુદ્રને તમે સીને જોઈ શકો, બાકી તમે બહાર નહીં જઈ શકો. થર્ડ હોય છે બાલ્કની. બાલ્કનીમાં હોવાના થોડા ફાયદા વધારે છે. થોડું મોંઘું હોય છે. એમાં તમને એક પોતાની પર્સનલ બાલ્કની મળે છે અને તમારે એમાં તમને
$50 2 દિવસ તમને મળશે ક્રેડિટ, જે તમે ડ્રિંકમાં યુઝ કરી શકો. અને વાઈફાઈ ફ્રી હોય છે. અને ચોથું હોય છે વીઆઈપી સૂટ્સ હોય છે. એ થોડા વધારે મોંઘા હોય છે, એ લગભગ $700-800 હોય છે પર પર્સન. આજે હું તમને બધા ભાવ બોલું છું તે બધા પર પર્સન હોય છે. એટલે તમે જે તમારા બજેટ પ્રમાણે તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા જે ફ્રી એક્ટિવિટીઝ છે તે સ્વિમિંગ પુલ છે, તમારે અહીંયા બધા શોઝ હોય છે તે ફ્રી હોય છે, જે અમે ગઈકાલે જઈ આવ્યા. એકચ્યુઅલી આ વ્લોગ હું અત્યારે એટલા માટે બનાવું છું કે પહેલે હું જોવા માંગતો હતો. ક્યાં બઢિયા. भाई बहुत सही है, मस्त है ना, मजा आएगा. ऑलरेडी बहुत मजेदार है. कट देती है Yeah, वो yeah. अलग, कैसीनो का कट अलग, all the other Yeah. bowling, mini golf Yeah. का कट अलग. नहीं कट नहीं. I would have outsourced for that. रिजॉर्ट सोल का खुद का होगा. Casino होता है. तुम सेंटोसा में जाएगा. હવે અમે અહીંયા બુક કરી દીધું છે. અહીંયા અમે વેલકમ ડ્રિંક લીધું છે. અને વેલકમ ડ્રિંકમાં એકચ્યુઅલી એવું છે કે તમે જો બાલ્કની રૂમ હોય ને તો તમને વેલકમ ડ્રિંક ફ્રીમાં મળે છે. ये वेज है ना. ભાઈ અહીંયા તો એટલા બધા રેસ્ટોરન્ટો છે કે તમે ક્યાં ક્યાં ખાઓ તમને ખબર નથી પડતી. અત્યારે અમે જઈએ છીએ 16th ફ્લોર પર. ત્યાં આગળ લીડો કરીને રેસ્ટોરન્ટ છે. ત્યાં આગળ આઈ થિંક ચાઇનીઝ નહીં તો વેસ્ટર્ન ફૂડ મળે છે. તો તમે પણ હવે અમે એવું કરવાનો પ્લાન કરીએ છીએ કે એક એક ડેક પર જઈને ચેક કરશું કે શું શું મળે છે. तो ये कौन सा फ्लोर है? 8. सब देसी को देख. 16 फ्लोर पर છે બાર્બીક્યુ પાર્ટી. તો બધા અમને કહે છે કે તમે ઇન્ડિયન છો તો તમે કે પહેલી તમે ઇન્ડિયન જ ખાઓ. એટલે અમે અત્યારે બાર્બીક્યુ પાર્ટીમાં જઈએ છીએ 16 ફ્લોર પર. તમને પણ બતાવીએ કે કેવું છે. અત્યારે આ ચેક ઇન ટાઈમ છે તો અત્યારે એટલી બધી ભીડ છે કે આખી બધી જેટલી પણ લિફ્ટ ઉપર જાય છે નીચે જાય તો આખી ફૂલ જ હોય છે. તો જેટલો પણ ચેક ઇન ટાઈમ હોય છે એ ટાઈમમાં તમારે ઉપર નીચે જવાનું અવોઇડ કરજો, નહીં તો સ્ટેરકેસ લેવું પડશે. હવે અમે પહોંચી ગયા છે 16 ફ્લોર પર. અહીંયા ઇન્ડિયન વેજીટેરિયન થી લઈને બુફે ડિનર પણ અહીંયા જ છે. અને આ 16 ફ્લોર એકદમ ટોપ ફ્લોર છે. અને આ તમે જોઈ શકો છો અત્યારે બધા લોકો ચેક ઇન કરે છે તો આ તમને જગ્યા અહીંયા ખાલી દેખાય છે. પણ અત્યારે ખાલી છે. પછી જે ડિનર ટાઈમ હશે 9 વાગ્યા સુધી આ ડિનર છે. ત્યાર પછી આ જગ્યા બધી ભરાઈ જશે. આ ચિકન વિંગ્સ છે, આ પેપર છે, આ રાઈસ છે, આ ચિકન નગેટ્સ છે, આ છે ક્રેબ મીટ. અહીંયા એટલી બધી વેરાયટી છે કે તમે કઈ કઈ વસ્તુ ખાશો કઈ વસ્તુ નહીં ખાશો. અને અહીંયા આવી રીતે તમને બેસીને બહારનો વ્યૂ જોવા મળશે. અને એ અનાહત છે. આ અનાહત છે. એકચ્યુઅલી અત્યારે તો હજુ આ ડિનર ચાલુ થયું છે. અને જેવી રીતે હજુ તો ક્રૂઝ ચાલુ થશે તેમ તેમ બીજી બધી રેસ્ટોરન્ટોમાં પણ ટાઈમ થોડો વધતો જશે. એટલે તમને 11 વાગ્યા સુધી ડિનર મળશે. એટલે કોઈ જાતની તમારે દોડાદોડ કરવાની નથી. એટલે તમારે શાંતિથી બધું ફરો, ચેક ઇન કરો. જ્યારે તમારો ફર્સ્ટ ડે હોય તમે શાંતિથી, તમે જેટલું જલ્દી વધારે ચેક ઇન કરશો એટલું તમને વધારે રિલેક્સ થવા મળશે. અને હા, બાલ્કની રૂમ લેશો તો તમને વેલકમ ડ્રિંક મળશે. અને વેલકમ ડ્રિંકમાં તમે કોઈ પણ ડ્રિંક લઈ શકશો. તમે બિયર પણ લઈ શકશો પણ વિસ્કી નહીં લઈ શકો. એટલે એનું ધ્યાન રાખજો. આ જો કેટલી લાંબી લાઈન લાગી ગઈ છે અહીંયા અંદર જમવા માટેની. देखिए हमने कहा दाल में राइस ये हम यहाँ ओहो, स्विमिंग पूल तो खाली. स्विमिंग पूल नहीं है, जू नाचने वाला है ये. अरे हाँ सब चलेगा. और वो हॉट टब है. હોટ ટબ છે આ. ટ્રેક છે અહીંયા. જોગિંગ ટ્રેક પણ બનાવેલો છે કે જેને પણ કંઈ દોડવું હોય, મૂકવું હોય, ચાલવું હોય તો તમે અહીંયાથી ચાલી શકો છો. અને આ છે વોટર એક્ટિવિટીઝ, જે તમારે નીચેથી આવવું હોય પાણીમાંથી. અરે ત્યાં આગળ સ્વિમિંગ પુલ ને એ બધું હશે. અરે ભાઈ સાહેબ, આ છે 18 ફ્લોર પર.
અરે ભાઈ સાહેબ શું મજા છે. આ છે બધું સ્વિમિંગ પુલ, આ છે બધી વોટર એક્ટિવિટી, પણ અત્યારે બંધ છે. આ ઉપર પણ તમે બેસી શકો છો. અહીંયા બધા આવી રીતે ચેર મૂકેલી છે જ્યાં તમે આવી રીતે બેસીને મસ્ત એન્જોય કરી શકો છો. एक्चुअली 17 फ्लोर पे भी है ना रेस्टोरेंट. અહીંયાથી બહુ બધી ક્રૂઝ જાય છે. તો આ પણ એક નોર્વેન કરીને ક્રૂઝ છે જે NCL કંપનીની છે, અને અહીંયાથી આ બધી ક્રૂઝો જતી હોય છે. તમે જોઈ રહ્યા છો એ છે गेम जोन. क्यों क्या हुआ? नहीं अच्छा. नहीं अच्छा है, छोटा सा ये पूरा यहाँ पे गेम जोन है, और आपको बता दूं यहाँ पे बॉलिंग भी है. तो यहाँ से बॉलिंग भी जा सकते हैं, पर अभी क्लोज है. यहाँ पे खेल सकते हैं जो भी आपको खेलना हो वो. તમે અહીંયા આવી રીતે ચેસ પણ રમી શકો છો. આ છે વોટર રાઇડ એક્ટિવિટી પણ જે અત્યારે બંધ છે. અહીંયાથી તમે ઉપર જઈને સ્લાઇડ્સ લઈ શકો છો. અહીંયા આવી રીતે બેસવાનું બહુ બધું છે. તમે આરામથી તમારો એટલો મસ્ત ટાઈમ પાસ થશે. ટેબલ ટેનિસના ટેબલ છે, ટેબલ ટેનિસ રમી શકો છો. સ્પોર્ટ્સ એક્ટિવિટી છે. આ બધી એક્ટિવિટી તમે ફ્રી ઓફ કોસ્ટ કરી શકો છો. હજુ પણ ઉપર છે, પણ અત્યારે बॉल कोर्ट है पूरा. બંધ છે. अरे ऊपर है ऑल द स्विंग. સોલમા માર પર પણ પાછું એક ગેમ ઝોન છે. અહીંયા આવી ગેમ છે, આ બાજુ પણ ગેમ છે. आई थिंक આ કદાચ ફ્રી હશે. ये सब फ्री है ना? नहीं ये चार्जेबल. ચાર્જેબલ है. આ બધી જે ગેમ્સ છે એ બધી ચાર્जेबल છે. It's straight cards. Everybody buys. क्या है इसकी प्राइस क्या है? $1. अच्छा $1 ही है, तो कोई भी अफोर्ड कर सकता है. तो यहाँ पे आप टाइम पास कर सकते हैं, पर यहाँ पे फूड एंड ड्रिंक अलाउड नहीं है. साला ठोक दे. આપણે જઈએ છીએ 15 ફ્લોર પર, જ્યાં આગળ સ્પા, જીમ ને બધી વસ્તુ છે. તમને બતાવું છું કે 15 ફ્લોર પર શું શું છે. No, Khana was here only on the other side. Other side. Bro, you have to realize અહીંયા સલોન પણ છે. this is 2 floors in 1 floor. You have to realize it's 2 floors in અહીંયા સ્પા છે, સલોન છે, જીમ છે. આ જીમ બધું ફ્રી છે. સલોનના ચાર્જ છે, સ્પાના ચાર્જ છે. અને અહીંયા બધા રૂમ્સ છે આ બાજુ, અને આ બાજુ પણ બધા રૂમ્સ પણ છે. આ પેડ રેસ્ટોરન્ટ છે. અહીંયા તમારે પે કરીને ખાવું પડશે. આ જીમ આ બાજુ છે. और जिनकी मशीन लगी है सामने. અને જીમમાં જવા માટેના અમુક રૂલ્સ છે, તે અહીંયા લખેલા હોય, તમારે ફોલો કરવાના. આ છે જીમ. અહીંયા આવું. હા, आप लोगों को पता है અહીંયા બધી આ મશીન લગેલી હોય છે, તો તમારે જે કઈ જીમમાં જે યુઝ કરવું હોય તમે કરી શકે. હવે આવી રીતે બહાર તમારો જે વ્યૂ હોય એની સાથે તમે એક્સરસાઇઝ કરો તો કેટલું મોટિવેશન થઈ જાય તમને. 1 જ 2 દિવસમાં તમારું બધું જ વેઇટ લોસ થઈ જાય. આ છે વ્યૂ રૂમ. ये मल्टीपर्पज. This is actually useful. ये समझ आएगी ना इससे. आ गया समझ. हाँ. અહીંયા તમને ક્રૂઝ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. This is the main pool. पहले हम ये Neo Beach Club है. અહીંયા ટોટલ કેટલી છે બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. અને આ છે મોડલ. This is the Zouk Beach Club. આ બંને જણા લઈડા જ કરશે, ટોમ એન્ડ જેરીની જેમ. Side, we came from this side and then came here. આ લાગે છે કે આ થોડું ઉપર થવું જોઈએ, પણ આ મને લાગતું નથી કે ઉપર થશે.
ખાલી આ વ્યૂ ગેલેરી મતલબ ખાલી આવી રીતે તમને ઇન્ફોર્મેશન જ મળશે અને તમે આવી રીતે જોઈ શકો છો. So then what is this reading? There's no story. It's a hidden to know. I told that. આ જે એરિયો છે ને તે આપણે પબ્લિક માટે એક્સેસ નથી. જે બીજા આવેલા હોય ને એના માટે, આ જે વીઆઈપી જેને શૂટ લીધું હોય ને એના માટે આ બધી આ એરિયો એક્સેસેબલ છે. એ લોકો આ બધું જોઈ શકે અહીંયાથી. આ નીચે તો નહીં જઈ શકે પણ અહીંયા જઈ શકે. આ બધું આપણે એક્સેસેબલ છે. આ બધા બાલ્કની રૂમ ઉપર હશે. જેટલા પણ બધા જે પેલા ઓશિયન વ્યૂ હશે તે અહીંયા હશે અને જે બધા વચ્ચે હશે ને તે બધા ઇન્ટિરિયર રૂમ હશે કે જ્યાં આગળ કોઈ જાતનું તમને હવા ઉજાસ નહીં મળે. હજુ તો પહેલો દિવસ છે ને અત્યારે અમે એટલા બધા એક્સાઇટેડ થઈ ગયા છે કે બધા લેવલ પર અમે એક ઇન્ડિવિજ્યુઅલી જઈને ચેક કરીએ છીએ કે કઈ જગ્યાએ શું છે. बहुत मजा आ પછી કાલે આખો દિવસ છે અને ત્રીજે દિવસે ખાલી 12 વાગ્યા સુધી છે. તો અમને ખબર પડે કે અમારે ક્યાં ટાઈમ સ્પેન્ડ કરવાનો વધારે. ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમારે આ વિડીયો જોવો બહુ જરૂરી છે. આજે મારી પાછળ જોઈ રહ્યા છો ને એ છે 7th ફ્લોર પર ચાઇનીઝ રેસ્ટોરન્ટ જે ફ્રી છે અને તમે જોઈ શકો છો લાઈન કેટલી છે. એટલે આવી જ લાઈન તમને દરેક બ્રેકફાસ્ટ લંચ ડિનરમાં હશે. એની માને કસીનોમાં બધા બુઢા અંકલ આંટીઓ બેઠેલા છે. અહીંયા પણ બધા બુઢા અંકલ આંટીઓ બેઠેલા છે. એવું લાગે છે કે ખાલી ચાઇનીઝ જ ચાઇનીઝ છે આખા ક્રુઝ પર. ઇન્ડિયનો અને ફોરેનર તો દેખાતા જ નથી. આખું ચાઇનીઝ થી ભરેલું છે આખું. ને મને લાગે છે ત્યાં સુધી હોંગકોંગ ના ચાઇનીઝ. રાત્રે 9 વાગ્યા પછી જે ફ્રી રેસ્ટોરન્ટમાં ડિનર હોય છે ને એનો ટાઈમ પતી ગયો હોય છે. એટલે જો તમારે પછી 9 વાગ્યા પછી જો કંઈ પણ ખાવું હોય ને તો તમારે આવી રીતે કોઈ નવી રેસ્ટોરન્ટ આવી હોય ને રેસ્ટોરન્ટ એમાં તમારે આવવું પડશે. પણ અહીંયા તમને થોડો રેટ ઓછો મળશે. આ શું મંગાવ્યું ભાઈ તે? પનીર મસાલા મંગાવ્યા. એની સાથે એક રોટી હતી, નાન હતી. તે 9 એ હતું $9 હવે મેં જે અત્યારે ચિકન ફ્રાઈડ રાઈસ જેવું મંગાવ્યું છે એની ટોટલ વેલ્યુ છે $3.5 અને એની સાથે કઈ જીએસટી એડ થાય છે પણ ખબર નહીં કેમ જીએસટી એડ કરે છે. કેમ કે આ તો હવે ઇન્ટરનેશનલ બોર્ડરમાં આવી ગયા છે આપણે, તો પછી જીએસટી નહીં લાગવી જોઈએ. પણ તો પણ આ લોકો જીએસટી ચાર્જ કરે છે 9%. એટલે લગભગ તમને $4 પ્લસ જેવું તમને એક મીલ પડશે. જે મેં ચિકન રાઈસ મંગાવ્યો છે હું તમને બતાવીશ કે ચિકન રાઈસ કેવો હોય છે ને કેવી હોય છે ક્વોન્ટિટી. તમે પેટ જે રેસ્ટોરન્ટ હોય તેમાં તમે ઓર્ડર આપીને જમી શકો છો. આ છે અમારો હોટલનો રૂમ નંબર અને આ છે રૂમ. તો કંઈક આવું છે અહીંયાનો રૂમ. અમે એક્સ્ટ્રા બેડ લીધો છે એટલે અહીંયા એક જણના માટે એ લોકોએ ઓલરેડી બેડ બનાવીને ગયા છે. અહીંયા બધે તમને યુનિવર્સલ એડેપ્ટર દેખાશે
એટલે તમારે ઇન્ટરનેશનલ એડેપ્ટર લાવવાની જરૂર નથી. અહીંયા યુએસબી પણ છે, પેલે બાજુ પણ છે અને આ બાજુ પણ છે. અને 3 કોમ્પ્લિમેન્ટરી તમને વોટર મળશે. અને આ છે ચા પાણીનો જુગાડ. આ ફોન છે જે તમે યુઝ કરી શકો છો ફોન કરવા માટે. આ એક લોકર આપ્યું છે અને આ લોકરની અંદર તમે પાસપોર્ટ કે તમારી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે તમે અહીંયા મૂકી શકો છો. આ છે અહીંયાનો કબોર્ડ, બરાબર ને. અહીંયા નીચે ખાનાઓ છે અને આ છે આ છે રૂમ, ટોયલેટ અને કંઈક આવું છે અહીંયાનું ટોયલેટ. આ બધા કબોર્ડ છે. આ ટિશ્યુ છે, ડસ્ટબિન છે, આ ટોયલેટ બોલ છે અને આ છે શાવર સ્ક્રીન. અહીંયા મસ્ત નાવાનું છે, બહુ ફાઇન છે. તમને બહાર બતાવી દેતે બાલ્કની, અને અત્યારે બાલ્કનીમાં બહાર જોવા જેવું કંઈ દેખાતું નથી. તે છતાં પણ હું ટ્રાય કરું છું કે તમને કંઈક બતાવી શકું. અને આવી રીતે લીવરને પુલ કરીને ઓપન કરવાનું છે. આ છે બાલ્કની અને અહીંયા 2 ચેર છે અને તમે જોઈ શકો છો પેલું જે સામે જે તમને દેખાય છે ને એ છે મલેશિયા, અને આપણે અત્યારે મલેશિયાની બોર્ડર પર જ છે. આ નીચે તમે ક્રુઝ નો સી જોઈ શકો છો. આ છે ઇમરજન્સીની જે લાઈફ બોટ હોય છે તે, કે કંઈ પણ ગમે ત્યારે કંઈ પણ ક્રુઝને કંઈ પણ થાય તો અહીંયા આમાંથી તમે સેવ થઈ જશો. ઉપર જે બધા છે તે બધા બાલ્કની ને ઉપર આ બાજુ જે છે તે એકદમ વીઆઈપી રૂમ્સ છે. તો આ છે બાલ્કની. અત્યારે રાતના વાગ્યા છે 11:30 અને થોડો સમય છે પછી તમને હું બતાવીશ કે બહાર રાત્રે 11:30-12 વાગે કેવો માહોલ હોય છે. તો તમને અત્યાર સુધી કેવો લાગ્યો વિડીયો? જો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ટોટલ 3 દિવસની ક્રૂઝ છે. તો હું તમારો બધાનો આ એક જ વિડીયો બનાવીશ અને એક વિડીયોની અંદર હું તમને બધી જ ઇન્ફોર્મેશન આપી દઈશ. તો હવે ગુડ મોર્નિંગ. તો ભાઈ આજે અમારો બીજો દિવસ છે અને સવારે વાગ્યા છે 8:30. હવે આ છે બાલ્કનીનો કઈ આવો વ્યૂ, જે તમને અહીંયા જો તમે બાલ્કની રૂમ લેવો તો તમને આવો વ્યૂ મળી શકે. અત્યારે પણ આ ક્રૂઝ ચાલી જ રહી છે. ભલે કશે લેન્ડ નથી થવાની, કશે પોર્ટ નથી થવાની, પણ આ આવી રીતે પાણીમાં ચાલ્યા કરશે. અને તમને બતાવું છું, જુઓ જો ચાલ્યા કરે છે ધીરે ધીરે. અત્યારે સવારે બ્રેકફાસ્ટનો સમય હોય છે 10 વાગ્યા સુધી. સવારે આઈ થિંક 6-7 વાગે બ્રેકફાસ્ટ ચાલુ થઈ જાય છે. તો તમારે પણ જો વહેલા ઉઠી ગયા હોય અને બ્રેકફાસ્ટ કરવો હોય તો તમે બ્રેકફાસ્ટ કરવા જઈ શકો છો. તમને જૈન ફૂડ બધું જ મળી જશે. એકચ્યુઅલી હું વિડીયો બનાવી નહીં શક્યો હતો કેમ કે કાલે એટલું ભીડ હતી કે તમને કશે જગ્યા નહીં મળે ઊભા રહેવાની. તમારે અંદર રેસ્ટોરન્ટમાં પણ જવું હોય તો તમારે લાઈનમાં ઊભા રહેવું પડે. એટલે જેટલા વહેલા કાં તો પછી તમે વહેલા પહોંચી જાઓ, યા તો પછી તમે જો રેસ્ટોરન્ટ બંધ થવાની હોય તેના અડધો કલાક પહેલા. કેમ કે અહીંયાના લોકો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર માટે વહેલા જ પહોંચી જશે. એટલે સૌથી પહેલા જે સ્ટાર્ટિંગના અવર્સ હશે ને એમાં બહુ જ ભીડ હશે. તમને એક વાત કહેવાની રહી ગઈ, અહીંયા જો તમે આ બાલ્કની રૂમ લેવો ને તો તમને પર ડે $50 ક્રેડિટ મળે.
એટલે અમે 2 નાઇટ રોકાવાના છે, તો અમને મળશે ટોટલ $100 ક્રેડિટ. હવે આ $100 તમે ક્યાં વાપરી શકો? તમે કોઈ પણ ડ્રિંક લઈ શકો, તમે એમાં બિયર, વિસ્કી, વોડકા કોઈ પણ તમે ડ્રિંક બાર પરથી કે બિસ્ટ્રો પરથી તમે લઈ શકો છો. પણ આ ક્રેડિટ તમારા કશે બીજે નહીં વપરાશે. એટલે તમે વિચારો કે હું જમવામાં યુઝ કરું કે હું કોઈ શોપિંગમાં યુઝ કરું, તો એ યુઝ નથી થવાના. તને અમને બીજી વસ્તુ, તમે બાલ્કની રૂમ લેવો તો તમને 2 ડિવાઇસ પર વાઈફાઈ ફ્રી મળશે. અને વાઈફાઈ જો તમે પરચેસ કરવા માંગતા હો તો આઈ થિંક $36 છે. $36 તમારે પે કરવા પડશે, ત્યારે તમને વાઈફાઈ મળશે. પણ મને નથી લાગતું કે $36 તમારે સ્પેન્ડ કરવા જોઈએ, કેમ કે અમુક જગ્યાએ ઇન્ટરનેટ બહુ જ સ્લો થઈ જાય છે અને અમુક જગ્યાએ તો ઇન્ટરનેટ આવતું પણ નથી. એટલે $36 પે કરવાનો કોઈ મતલબ નથી. અને હા, તમે બાલ્કની રૂમ લો ને તો તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. એકચ્યુઅલી તો 7th ફ્લોર પર અને 16th ફ્લોર પર જ ફ્રી છે. તો અમે અત્યારે 16th ફ્લોર પર આવ્યા છે બ્રેકફાસ્ટ કરવા. તો આ છે સવારે ક્રૂઝનો માહોલ. પેલે બાજુ છે રેસ્ટોરન્ટ. ये चीज है, ये है नूडल, ये समोसा है, ये हैश ब्राउन है, ये फ्राइड एग है, ये स्क्रम्बल एग है, ये चिकन है. રાઇડ્સ એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. આ તમારે અહીંયાથી ઉપર જવાનું છે અને ઉપરથી તમારે સ્લાઇડ ડાઉન કરીને આવવાનું છે. આ એક ફેમિલી જેવું છે. પેલી મોટી રાઇડ પણ ચાલુ થઈ જવી હોવી જોઈએ. આ જે તમે જોઈ શકો છો એ પણ જકુઝી છે અને અહીંયા પણ આ જકુઝી છે. 4 જકુઝી છે, તો તમે 4 નો યુઝ કરી શકો છો. અને આ વચ્ચે સ્વિમિંગ પુલ છે. અહીંયા તમે આ બેસી શકો છો. આ બધી બેન્ચીસ છે અને આ બાજુ પણ અમુક તમને બેસવાનું. અહીંયા એટલું બધું છે બેસવાનું કે તમે જ્યાં જો આ ઉપર પણ તમે જોઈ શકો છો. આ ઉપર જે છે આ બધી ત્યાં આગળ તમને ચેર્સ જોવા મળે છે. ત્યાં તમે ચેર્સ પર બેસીને તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીંયા તમે રોક ક્લાઇમ્બિંગ પણ કરી શકો છો. આ ઇન્સ્ટ્રક્ટર છે નીચે અને આવી રીતે તમે ઉપર ટચ કરીને. અહીંયા 3 સ્લાઇડ છે. એક આયરી આ છે જે અહીંયાથી તમે જઈને નીચે જાઓ તો અહીંયા તમે બહાર નીકળો. અને બીજી છે આ જે તમે જોઈ શકો છો, આ જે છે ત્યાંથી તમે નીચે ઉતરી શકો છો. અંદર ઉપરથી તમારે જવાનું અને નીચે ઉતરવાનું છે. તમારે કોઈ પણ ગેમ રમવી હોય તો તમારે તમારો કાર્ડ સ્વેપ કરવાનો અને આ ચાલુ થઈ જશે ટાઈમર. અને અહીંયાથી આ જેટલી પણ છે $200, $100, $500 ની તમારે આ કીને ઉપર લઈ જવાની. આ જેવી તમે કીને ઉપર લઈ જશો અને પછી તમારે આને છોડવાનું. આ બટનને છોડશો ને એટલે કી આગળ જશે. પણ આમાં ચૂંટિયા જ બનાવે. જેટલી વાર તમે ગમે ત્યારે તમે કેટલું પણ એમ લગાવીને કરશો ને, તમારું કાં તો ઉપર ટચ થઈ જશે કાં તો નીચે ટચ થઈ જશે. એટલે આમાં તમારા પૈસા જયા જ કરશે. તમને લાગશે કે હું 500 કમાઈ લઉં, 200 કમાઈ લઉં, 100 કમાઈ લઉં, પણ તમે કમાઈ જ નહીં શકો. Now, what do you think they come? Bus. Closer. આવી રીતે તમને રૂમમાં ટીવી હોય છે, તેમાં તમે એક્ટિવિટી જોઈ શકો છો. અહીંયા એન્ટરટેનમાં જ્યારે ક્લિક કરશો ને
તો આવી રીતે તમને જે પ્રોગ્રામ હશે ઇવેન્ટ્સ હશે તેના લિસ્ટ દેખાશે. તો અત્યારે છે 8:45 આ કોઈ વર્લ્ડ ક્લાસ પરફોર્મન્સ બાય ફેબ્યુલસ જેમ, જે અમે ગઈકાલે ઝોડિયાક થિયેટરમાં ગયા હતા. તો હવે અત્યારે એ સેમ લોકેશન પર જઈએ છીએ. તો હવે અત્યારે અમે રૂમમાંથી નીકળીએ છીએ. એ શો જોઈશું. આઈ થિંક અડધો કલાક છે અને અડધો કલાક પછી અમે જશું ડિનર માટે. હું તમને બતાવીશ કે ડિનરમાં શું છે. Rivers flow and mountains rise, plains stretch under open skies. Years of culture in the land, China's children hand. આ બધું જૈન ખાવાનું છે. પનીર ટિક્કા મસાલા, આ છે નવાબી દાલ તડકા, આ છે સાદા ચાવલ, સાદા મતલબ પ્લેન રાઈસ, મસાલા ખીચડી. અમે આવ્યા છે 16th ફ્લોર પર. જો જ્યાં ઘરી સ્વિમિંગ પુલ છે ને ત્યાં ઘરી પણ 24 અવર્સ તો નથી હોતું ફૂડ, પણ ઓલમોસ્ટ તમને 5-1 વાગ્યા સુધી લંચ મળી જશે અને તમને રાત્રે ડિનર તમને કંઈક આઉટ મળશે. અને ઇન્ડિયન જૈન પણ અહીંયા મળશે, જોઈ લેવો. આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ, કચોરી, આ બધું વેજીટેરિયન છે. અહીંયા નોન વેજીટેરિયન પણ મળે છે. આ પિઝા પણ બધું વેજીટેરિયન છે અને બીજું બધું પણ બહુ બધું છે જે મેં તમે બતાવી દીધું છે વિડીયોમાં. ये प्रॉन है, ये पोटैटो है, पास्ता है, ये सी फूड है, ये चिकन है, ये भी फिश है, ये बीफ है, ये टोफू है और ये राइस है. આ ફિશ છે, આ કોઈ વેજીટેરિયન કઢી છે, આ ચિકન છે, આ છે મેથી બટાકા અને આ રાઈસ છે. જો તમે ઇન્ડિયન હોવો અને ગુજરાતી હોવો તો તમારે એકચ્યુઅલી 16th ફ્લોર પર જ આવવું. તમારે ચાઇનીઝ ફૂડ કે કોઈ બીજા ફૂડ કે કંઈ બીજા ડેક પર જવાની જરૂરત જ નથી. અહીંયા તમને વેસ્ટર્ન, ઇન્ડિયન, વેજીટેરિયન, જૈન બધું જ ફૂડ મળી જશે. જો તમે આ જોઈ શકો છો, આ છે અહીંયા આ બધી વેજીટેરિયન જ આઈટમ છે. આ પનીર છે, આ તવા કોઈ દાળ છે, આ રાઈસ છે, આ સોયા છે, આ છે ખીચડી. એટલે બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે. તમારે કશે બીજે જવાની જરૂર નથી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, 16th ફ્લોર દબાવો લિફ્ટમાં અને આવી જાઓ. લંચ, બ્રેકફાસ્ટ, ડિનર બધું અહીંયા જ મળી જશે. ખાના એકદમ બઢિયા થા. ખાવાનું એટલું મસ્ત હતું ને. આ છે કંઈક રાતનો વ્યૂ જે હું તમને બતાવીશ. અને મેઇન જે આ 16, 17, 18 ડેક, બસ આ 3 ડેક જ છે જે મેઇન તમને વ્યૂ માટે જોવા મળશે. જે તમને લાઇટિંગ વાઇટિંગ જે બધું જોવા મળશે તે બધું તમને અહીંયા જોવા મળશે.黒い氷に気をつけなと母さんが言った。自分よりも地獄の方がお得よ、速度制御。スリップして下が180度くるってくるくる、ハッとしてハンドルを操作。おーよし助かった、どんどんにこやかになる。おーよし助かった。ほんと
迫力埋めた時スタッドレスタイヤのキャタピタ音ドスンパッカラパスンパスドスンパッカラパスンパスお神様お願い待ちやだहार सही एक रात की कलक यार सुबह तक मान करेगी बात तू ऐसे जोर से नाचिया के घुंघरू टूट गए के घुंघरू टूट गए સાયલન્ટ ડાન્સમાં કેવું હોય છે કે એમાં બધાને હેડફોન આપી દીધેલા હોય છે અને એમાં બધાને 3 ચેનલ સિલેક્ટ કરવાની હોય, 3માંથી કોઈ પણ એક હતી બોલિવૂડ, એક હતી કોઈ ચાઇનીઝ અને એક હતી ઇંગ્લિશ. તો અમે બોલિવૂડ ચૂઝ કરી અને તમે એવું નથી કે તમે બોલિવૂડ ચૂઝ કરી તો બોલિવૂડ જ કરી શકો, તમે ગમે ત્યારે ચેન્જ કરી શકો છો. બધા સાયલન્ટ મ્યુઝિક એન્જોય કરતા હતા અને ડાન્સ એન્જોય કરતા હતા. ત્યારે આ ભાઈ અમારો બેઠા બેઠા મોબાઈલ પર મચરા કરતો હતો. તો સ્વાગત છે તમારું ત્રીજા દિવસે ક્રૂઝ પર. અને અત્યારે હું સવારે વાગ્યા છે 9:30 અને હું જઈ રહ્યો છું બ્રેકફાસ્ટ કરવા. એકચ્યુઅલી બ્રેકફાસ્ટનો ટાઈમ હોય છે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી. હવે અત્યારે 9:30 તો થઈ ગયા છે, તો હવે જોઈએ છે કે મને બ્રેકફાસ્ટ મળે છે કે નહીં. એકચ્યુઅલી 16th ફ્લોર પર જ જે છે રેસ્ટોરન્ટ લીડો ઇન્ડોર એન્ડ આઉટડોર, ત્યાં બેસ્ટ છે, ત્યાં જ ચાલ્યા જવાનું. આ નૂડલ્સ છે, આ છે બોઇલ્ડ એગ, આ છે ફ્રાઈડ એગ, આ છે સ્ક્રમ્બલ એગ, આ છે સ્પ્રિંગ રોલ. એકચ્યુઅલી તો બહુ બધું છે. આ છે ચિકન કોંગી, તમે જોઈ શકો છો ચિકનના મિન્સ પીસ છે અને થોડા બ્રેસ્ટ મીટ બોઇલ કરીને નાખેલા છે. આ કોઈ આલુ બોંડા છે, આ ડીપ ફ્રાઈડ એગ છે અને આ ઓનિયન પરાઠા છે. બ્રેકફાસ્ટ બહુ ફાઇન હતો. અને આ 16th ફ્લોર પર 2 રેસ્ટોરન્ટ છે, ઇન્ડોર અને આઉટડોર. જો તમને લાગે કે ઇન્ડોરમાં ખાવાનું ફિનિશ થઈ ગયું છે, તમને એન્ટ્રી નથી આપતા, તો આઉટડોરમાં હંમેશા કંઈક ને કંઈક તમને મળી જ જશે. અને તમે જોઈ શકો છો પાછળ સિંગાપોર અમે પહોંચી ચૂક્યા છે. ઓલમોસ્ટ 1 કલાક જેવું હજુ પણ પાણીમાં રહેશે અને 12 વાગે ડોક થઈ જશે. પણ મને એક થોડો સવાલ છે કે 12 વાગે જેવા અમે સિંગાપોર પહોંચી જશું તેવા અમારે બહાર નીકળવાનું રહેશે કે પછી અહીંયા પાછળ અમને થોડો ટાઈમ મળશે? કેમ કે અમે જેવો એન્ટરટેનમેન્ટમાં ગયા હતા ટીવી પર, તેમાં બતાવેલું કે 7:45 સુધી હજુ ઓર બધા એન્ટરટેનમેન્ટ હતા. તો હવે એ ચેક કરવું પડશે કે અમે 12 વાગ્યા સુધી રહી શકીએ કે પછી 6-7 વાગ્યા સુધી પણ રહી શકીએ. જો 6-7 વાગ્યા સુધી રહેવાનું હશે તો અમને લંચ અને ડિનર પણ મળશે, નહીં તો અમારો આ બ્રેકફાસ્ટ એ છેલ્લો. મારા સિંગાપોર મારા સિંગાપોર મોબાઈલના નેટવર્ક પણ પકડવા માંડ્યા છે, એટલે ઓલમોસ્ટ પહોંચી જ ગયા આપણે, જેવું તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમને કેવી લાગી આ ટ્રીપ? જો આગળ કંઈ હશે તો હું તમને ઓર બતાવીશ. હવે હું તમને જણાવી દઉં કે તમને આવો એક કાર્ડ મળશે. આ અમારો બાલ્કની રૂમ હતો એટલે અમને આવો કાર્ડ મળ્યો હતો. હવે આ કાર્ડને તમારે છે ને તે QR કોડ હોય છે અહીંયા, તેમાં તમારે સેલ્ફ પેમેન્ટનું ચેકઆઉટ કરવાનું હોય. કેમ કે આમાં તમે જેટલા પણ તમે પૈસા યુઝ કર્યા હોય આમાં બધા ક્રેડિટ થયા હોય. તમે જ્યાં સુધી તમારું આ કાર્ડમાંથી પેમેન્ટ તમે ક્લિયર નહીં કરશો ત્યાં સુધી તમને એ લોકો બોટમાંથી મતલબ ક્રૂઝમાંથી બહાર જવા નહીં દેશે. એટલે તમારે આનું પેમેન્ટ પહેલું કરવાનું રહેશે અને જેટલું બને તેટલું જલ્દી કરી દેજો. હવે તમને લાગતું હોય કે હવે મારે કોઈ પણ અલગ ખર્ચો નથી કરવાનો, તો તમે પહેલાં તકે QR કોડ સ્કેન કરો. એકચ્યુઅલી હમણાં તો ઇન્ટરનેટ આવી જશે, તો જેવું સિંગાપોર જો તમે પહોંચતા હોય ને સિંગાપોરમાં જો ઇન્ટરનેટ લીધું હોય તો તમે એનો બેનિફિટ લઈ શકો છો, બાકી નહીં તો તમારે પરચેસ કરવું પડશે. એવું કંઈ હોય છે. હવે મેં સ્કેન કર્યો નથી. હવે તમે ઇન્ટિરિયર રૂમ લીધો હોય કે ઓશિયન વ્યૂ હોય કે તમારો કોઈ પણ રૂમ હોય, તમને એક આવી કી આવશે અને જેટલા રૂમમાં મેમ્બર હશે તે બધાની અલગ અલગ કી હશે. એટલે તમારે જ્યારે પણ તમે કંઈક પણ વસ્તુ પરચેસ કરશો, કોફી હોય,
સ્નેક્સ હોય, શોપિંગ કરશો તો તમારે મોસ્ટલી આ જ બધા વસ્તુ માટે માંગશે કે તમારો કાર્ડ આપો. રૂમ કાર્ડમાં બધા તમારા જેટલા પણ તમારા પૈસા હશે તે એડ થયા કરશે, ક્રેડિટ થયા કરશે. એટલે જ્યારે પણ તમે ક્રૂઝમાંથી નીકળશો ત્યારે તમારે આનું પેમેન્ટ ક્લિયર કરવાનું હોય છે. અને એક વસ્તુ તમને જણાવી દઉં, આમાં એક ગ્રેટિટ્યુડ કરીને એક ટેક્સ હોય છે $60 કરીને. એ આમાં અમારી જે પાસે તમે ટિકિટ લેવો છો, એટલે જે ઓનલાઈન તમે ટિકિટ પરચેસ કરો છો એમાં નથી ઇન્ક્લુડ હોતો. એ તમારે આ ક્રૂઝ પર આપવાનો હોય છે. કેમ કે આ ક્રૂઝમાં $60 એટલે તમે માની લો કે સર્વિસ ચાર્જ થઈ ગયો, પછી આ કોઈ ટીપ થઈ ગઈ, આ બધું રીતે એડ કરીને એ લોકો એને ગ્રેટિટ્યુડ કે ગ્રેડિટ્યુટી એવું કંઈ નામ આપે છે. હું ભૂલી ગયો છું એક્ઝેક્ટલી વર્ડ શું છે તે. તમને એના માટે આ લોકો $60 સમથિંગ પે કરવાના હોય છે. અને ઉપરના તમે જે કંઈ ખર્ચો કર્યો હોય તેના તમારે QR કોડ હોય એને સ્કેન કરીને તમારે ક્રેડિટ કાર્ડ થ્રુ હોય કે ડેબિટ કાર્ડ થ્રુ તમારે પેમેન્ટ કરશો તો જ તમારાથી ક્રૂઝમાંથી બહાર નીકળવાનો રહેશે. અને તો પછી તમને ક્રૂઝમાંથી બહાર જવા દેવામાં આવશે નહીં, તમારે પાછી જ ક્રૂઝ લેવી પડશે. આજે અમારો ક્રૂઝનો છેલ્લો દિવસ છે અને આજે અમારી આ ક્રૂઝની જે ટ્રીપ છે તે પણ પૂરી થાય છે. અને અમે ઓલમોસ્ટ 1 કલાકમાં સિંગાપુર પહોંચી જશું. અને પછી કાલે એમ પણ પબ્લિક હોલિડે છે એટલે સેટરડે સન્ડે રિલેક્સ જ કરવાનું છે. હવે હું તમને મારો આખો ક્રૂઝનો ઓવરઓલ એક્સપિરિયન્સ કહી દઉં તો બહુ જ ફાઇન હતો. અને લાસ્ટ ટાઈમ હું એકવાર આવી ચૂકેલો છું, ત્યારે મેં ઇન્ટિરિયર રૂમ લીધેલો. ઇન્ટિરિયર રૂમ લેવા કરતાં તમે એક જ વાર આવવાના હોવ લાઈફમાં તો તમારે બાલ્કની રૂમ લેવો જોઈએ. બાલ્કની રૂમમાં તમને સ્પેસ વધારે મળશે, તમને એક પર્સનલ બાલ્કની મળશે અને તમને બીજી બહુ બધી બેનિફિટ્સ મળશે. જે મેં તમને મારી આગળ વિડીયોમાં મેં જણાવી દીધી છે કે $50 2 દિવસના અમને મળેલા અને અમે ડ્રિંકમાં યુઝ કર્યા. તમે બીજી રીતે પણ એ વસ્તુઓને યુઝ કરી શકો. તમે કોઈ શોપિંગ કરવી હોય, તમારે કંઈક ખાવું હોય કેફેમાં, તેમાં પણ તમે યુઝ કરી શકો છો. પણ ઓવરઓલ આ એક્સપિરિયન્સ બહુ જ ફાઇન રહ્યો છે. અને હું પણ તમને સજેસ્ટ કરીશ કે તમે કોઈ ફુકેટ યા પિનાંગ કે કોઈ પોર્ટ કાલાંગ એવી કોઈ જગ્યાએ સ્ટોપ ઓવર કરવા કરતાં તમે એક આવી જ ફ્રાઈડે સેટરડે સન્ડે વાળી 2 નાઇટ 3 ડેઝ તમે ક્રૂઝ લેવો. કેમ કે તમે ક્રૂઝ લેતા હો તો તમે ખાલી ક્રૂઝનો જ એક્સપિરિયન્સ લઈ શકશો. નહીં તો શું થશે, તમને પેલા લોકો 3 વાગે બહાર કાઢશે ક્રૂઝમાંથી, તમે રાત્રે પાછા 9-10 વાગે આવશો, તમારું ડિનર પણ તમારે બહાર કરવું પડશે. ને બહાર નીકળવાના તમારે જે કંઈ તમે ટ્રીપ લીધી હોય, જે ટૂર પેકેજ લીધું હોય એના તમારે અલગથી પૈસા આપવાના હોય છે. એના માટે તમને ખર્ચો વધારે થઈ જશે. એના કરતાં હું તો તમને આ જ પ્રિફર કરું કે 2 નાઇટ 3 ડેઝ વાળું લેવો. ફ્રાઈડે સેટરડે સન્ડે મજા કરો. આ ડ્રીમ ક્રૂઝ છે, સારું ક્રૂઝ છે. અહીંયા બધું પબ્લિક પણ સારું હતું. આજે પણ અમે બધું જોયું છે કે સિંગાપોરિયન મોસ્ટલી, હું જનરલી બધા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ ઇન્ડિયનોને બહુ ઉતાવળ હોય કશે પણ જવાની, કશે પણ ડિપાર્ચર હોય તો પણ લાઈન લાગવામાં પહેલાં એ લોકો હોય. ઉતારો જેવું પ્લેન લેન્ડ થાય તો તરત ઊભા થઈને બધા બેગ. એવું નથી કે ખાલી ઇન્ડિયનો જ એવા હોય છે. એકચ્યુઅલી હું જોવા જાઉં છું, હું બહુ બધી કન્ટ્રીઓમાં જ ગયો છું અને મેં જોયું છે કે ભાઈ બધી જ જેટલી પણ પ્રજાતિ છે માનવ જાતિની તે બધી સેમ જ છે. તમે થાઈલેન્ડ લઈ લો કે તમે અમેરિકન લઈ લો કે તમે કોઈ પણ લઈ લો, જેવું પ્લેન લાઈન થાય એ લોકો પણ ઊભા થઈ જાય. પણ આપણા જે ઇન્ડિયનો છે ને એ જ આપણા ઇન્ડિયનોની જ પથારી ફેરવે કે ના ઇન્ડિયનો જ એવા હોય કે ઇન્ડિયન જ આવા તે હોય, ઇન્ડિયન જ તે હોય. નહીં, આ હું જોઉં છું બધે. અત્યારે પણ આજે એક લિન્ડો કરીને જે છે, મેં તમને કીધું કે ઇન્ડોર અને આઉટડોર છે, તો આઉટડોરમાં હજુ તો સ્નેક્સ મુકાયું હતું અને એ પહેલાં તો એ લોકો લાઈનમાં લાગી ગયા અને બધા જ ચાઇનીઝ હતા. એવું નથી કે ઇન્ડિયન, મેં એક પણ ઇન્ડિયનને લાઈનમાં નથી જોયો. તો એટલે એનો મતલબ એ થઈ ગયો ને કે ઇન્ડિયનો તો એવા નથી હોતા. એમ જોવા જઈએ તો ક્રૂઝ પર એટલા ઇન્ડિયનો પણ નહીં હતા. બહુ જ ઓછી માત્રામાં અહીંયાના ઇન્ડિયનો હતા અને મોસ્ટલી બધા બહારથી જ આવેલા હતા, ઇન્ડિયાથી જ આવેલા હતા. સિંગાપુરના ઇન્ડિયનો આઈ થિંક બહુ જ ઓછા હશે. એટલે આ બધી એક જાતની એક માન્યતા છે કે ભાઈ બસ ઇન્ડિયનો જ આવવા અને ઇન્ડિયનને જ ગાળ દેવો અને ઇન્ડિયન જ બધા આમ. અરે ભાઈ શું થઈ ગયું આવું બધું. એટલે ચલો છોડો, આ બધી વાતો તો હવે થયા જ કરશે. અને આ ક્રૂઝને વિશે મેં તમને જેટલી પણ માહિતી મારી પાસે હતી તે આપી દીધી છે. આમાંથી કંઈક પણ હજુ તમારે આગળ કંઈ પૂછવું મૂકવું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે આઈ નો, પણ હવે મને એક જ વિડીયોમાં બધી જ વસ્તુ એડ કરવાની હતી એટલે પછી મારી પાસે કોઈ ઓપ્શન નહીં હતો. તો ચલો, તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને પછી તમને મળીએ અમે બીજા વિડીયોમાં.